હારે શું એ વાતને આ ઝુકાવું જીતે તુહારે શું એ વાતને આવું જગ બતાવું જીતે। સો હાલ તમે જે ડેમો વિડીયો જોયો તેવું હાલ ઇન્સ્ટાગ્રામમાં ટ્રેન્ડિંગમાં ચાલે છે મિત્રો વિડીયો, અને આ સોંગ ઉપર પણ બહુ ટ્રેન્ડિંગમાં ચાલ્યું છે, તો તેના ઉપર આપણે વિડીયો બનાવતા શીખીશું। તે વિડીયોને અહીંયાથી એન્ડ સુધી જોજો। અને હા મિત્રો, અમુક મિત્રો આવું કરતા હોય છે કે XML ફાઇલ ડાઉનલોડ કરી લે છે અને ડાયરેક્ટ એડિટ કરવા લાગે છે, અને તેમને ખ્યાલ હોતો નથી કે ટેક્સ્ટ એનિમેશન અને ઇફેક્ટ કઈ રીતે લગાવી શકાય વિડીયોમાં। તો વિડીયોને એન્ડ સુધી જોવાનું રાખો મિત્રો, જેથી તમને ખ્યાલ આવે કે આપણે ઇફેક્ટ અને ટેક્સ્ટ એનિમેશન કઈ રીતે મૂકી શકાય ઇફેક્ટ। તો સૌથી પહેલાં અહીંયાથી ઓપન કરીશું આપણે લાઇટ મોશન એપ। લાઇટ મોશન એપ ઓપન કર્યા બાદ અહીંયાથી ન્યૂ પ્રોજેક્ટ લઈ લેવાનું છે। ત્યારબાદ ક્રિએટ પ્રોજેક્ટમાં ક્લિક કરીશું અને અહીંયાથી આપણે એક સોંગ એડ કરી લઈએ સૌથી પહેલાં। તો અહીંયાથી જો તમારી પાસે વિડીયો હોય તો તમે વિડીયો પણ એડ કરી અને એક્સ્ટ્રેક્ટ ઓડિયો કરી શકો છો। તો અહીંયાથી આપણે વિડીયો છે તો વિડીયો એડ કરી અને એને એક્સ્ટ્રેક્ટ ઓડિયો કરી લઈએ। તો અહીંયાથી વિડીયો પર ક્લિક કરીશું, વિડીયો એડ કરી અને ક્લિક કરી ત્યારબાદ અહીંયા 3 ડોટ ઉપર ક્લિક કરીશું અને અહીંયાથી એક્સ્ટ્રેક્ટ ઓડિયોનો ઓપ્શન છે તેના ઉપર ક્લિક કરીશું। તો તેના ઉપર ક્લિક કરી અને અહીંયાથી પણ જે વિડીયોથી ઓડિયો થઈ ગયો ત્યારબાદ અહીંયાથી વિડીયોને અહીંયાથી ડિલીટ કરી લેવાનું છે। ત્યારબાદ અહીંયાથી આપણે ટેક્સ્ટ એડ કરવાનું છે। તો પ્લસના આઇકોન ઉપર ક્લિક કરીશું અને અહીંયાથી ન્યૂ ટેક્સ્ટ લઈ લેવાનો છે। સૌથી પહેલાં તો આપણે જે લેરિક્સ છે તે લેરિક્સ અહીંયાથી સાંભળી લઈએ, ત્યારબાદ અહીંયાથી આપણે ન્યૂ ટેક્સ્ટ એડ કરીશું। હારે શું એ વાત। તો અહીંયાથી આપણી જે લેરિક્સ છે તું હારે છું, તો અહીંયાથી આપણે એડ કરી લઈએ ગુજરાતીમાં, તું હારે શું, બરોબર। અહીંયાથી જે આપણી લાઈન છે તે વચ્ચોવચ્ચ લઈ લઈશું। ત્યારબાદ ફોન્ટ આપી લઈએ, ફોન્ટ આપણે આપીશું બોલો ભાઈ આપી લઈશું, બરોબર। ત્યારબાદ અહીંયાથી જે સાઇઝ છે સાઇઝ આપણે આપી લેવાની છે 24 જેટલી। ત્યારબાદ અહીંયાથી કલરને વ્હાઇટ આપી લેવાનું છે, રાઇટ ઉપર ક્લિક કરીશું અને અહીંયાથી વચ્ચોવચ્ચ રાખી લઈશું। વચ્ચોવચ્ચ રાખી લીધા બાદ ફરીથી આપણે પ્લસના આઇકોન પર ક્લિક કરીશું, ફરીથી ન્યૂ ટેક્સ્ટ લઈશું અને અહીંયાથી આપણે એડ કરી લઈશું તું હારે શું એ વાતની, બરોબર, એ વાતની, બરોબર। આપણે લેરિક્સ ટાઈપ કરી લઈએ। ત્યારબાદ અહીંયાથી જે 3 ડોટ છે તેના ઉપર ક્લિક કરીશું, જેથી આપણી જે લાઈન છે તે વચ્ચોવચ્ચ આવી જશે। જે લેરિક્સ છે તે 3 ડોટ નહીં, અહીંયાથી તમને ઓપ્શન જોવા મળશે, બરોબર, અહીંયાથી તો તમારું લાઈન વચ્ચોવચ્ચ આવી જશે ટેક્સ્ટ। ત્યારબાદ અહીંયાથી આપણે આપી લઈશું LMG ફોન્ટ આપવાના છે મિત્રો। જે LMG ફોન્ટ આપશું તો અહીંયાથી આપણે જે સ્ટેટસ છે જે આપણો ફોન્ટ છે તે બેસ્ટ લાગશે, અને LMG આપી અને અહીંયાથી LMGને ટાઈપ કરી લેવાની છે। જો તમને LMG ના આવડતી હોય મિત્રો તો અહીંયાથી તમારે શીખી લેવાની છે, બેસ્ટ રહેશે, કેમ કે અહીંયાથી જે કેપ્સ ફોન્ટ છે તે LMGમાં જ ટાઈપ થશે। તો અહીંયાથી તમારે LMG ટાઈપ કરી લેવાની છે। LMGમાં બહુ સારા ફોન્ટ આવે છે, તો અહીંયાથી જો તમારી પાસે ડાઉનલોડ ના કર્યા હોય, તમે ડાઉનલોડ ના કર્યા હોય તો આપણો ઓલરેડી વિડીયો છે તેમાં કેપ્સ ફોન્ટ પણ છે, બોલો ભાઈ પણ છે, અને હિન્દી વડોદરા ઓલ ફોન્ટ તમને મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો। તો આપણી ચેનલમાં ઓલરેડી 3 વિડીયો છે જ ફોન્ટના, તો ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો। તો અહીંયાથી આપણે ફોન્ટ એડ કરી લઈએ। તો અહીંયાથી આપણે જે લેરિક્સ છે તે લેરિક્સ અહીંયાથી LMGમાં ટાઈપ કરી લેવાની છે। તો અહીંયાથી LMGમાં ટાઈપ કરી લઈએ આપણે। સો અહીંયાથી આપણી જે LMG ટાઈપ કરી છે લીધી છે, તો અહીંયાથી LMG ટાઈપ કરી લીધી। ત્યારબાદ અહીંયાથી સાઇઝને અહીંયાથી રાખી લઈશું, અહીંયાથી 48 જેટલી રાખી લઈએ, બરાબર, 48 જેટલી રાખી લઈશું। ત્યારબાદ અહીંયાથી કલર આપી લઈશું, કલર અહીંયાથી વ્હાઇટ લાલ આપી દેવાનું છે, બરાબર, રેડ આપી લેવાનું છે। ત્યારબાદ રાઇટ ઉપર ક્લિક કરીશું, રાઇટ ઉપર ક્લિક કરી અને અહીંયાથી મૂવ એન્ડ ટ્રાન્સફરમાં જઈશું, અહીંયાથી થોડીક સાઇઝ વધારી લઈશું, બરાબર, અહીંયાથી થોડીક સાઇઝ આટલા સુધી રાખી લઈએ। અને આ ફોન્ટ છે તે ફોન્ટને આવી જ રીતે અહીંયાથી મૂકી લેવાનું છે, અહીંયાથી લેરિક્સને આટલા સુધી મૂકી લેવાની છે, બરાબર, વચ્ચોવચ્ચ મૂકી લેવાની છે। અને અહીંયાથી હવે આપણે ઇમોજી મૂકવાના છે, તો અહીંયાથી ટેક્સ્ટ ઉપર ક્લિક કરીશું અને ન્યૂ ઇમોજી અહીંયાથી મૂકી લઈએ। તો અહીંયાથી તું હારે શું એ વાતની, તો અહીંયાથી આપણે જે લાગુ હોય, જે તમને બેસ્ટ લાગતા હોય તે અહીંયાથી ઇમોજી મૂકી લેવાનું છે। તો અહીંયાથી આપણે મૂકી લઈએ,
બરાબર. અહીંયાથી સાઇઝ આપણે થોડીક વધારી લઈએ અને અહીંયાથી કલર છે, કલરમાં જઈ અને અહીંયાથી જે વચલું આઇકોન છે તેના ઉપર ક્લિક કરીને જે લાઇન જોવા મળે છે તે અહીંયાથી નીચે ખેંચી લેવાની છે અને જે ફોન્ટ છે ફોન્ટ અહીંયાથી આપી લેવાનું છે. iOSના ફોન્ટ આપી લેવાના છે. અહીંયાથી રાઇટ ઉપર ક્લિક કરીશું. રાઇટ ઉપર ક્લિક કરી અને અહીંયાથી જે આપણી ઇમોજી છે ઇમોજીને થોડુંક ઓપિસિટી કમ કરી લઈએ. તો અહીંયાથી બ્લેન્ડિંગ એન્ડ ઓપિસિટીમાં ક્લિક કરીશું અને અહીંયાથી થોડીક નોર્મલ અહીંયાથી માઇનસ કરી લેવાની છે. તો અહીંયાથી 40-45 જેટલી રાખીએ આપણે. ત્યારબાદ અહીંયાથી બેક આવી જઈશું. બેક આવી ગયા બાદ અહીંયાથી જે આપણી લેરિક્સ છે ઇમોજીની તે અહીંયાથી નીચે ખેંચી લેવાની છે, જેથી આપણી જે ટેક્સ્ટની નીચે જોવા મળે ઇમોજી. ત્યારબાદ અહીંયાથી વચ્ચોવચ મૂકી લેવાની છે. હવે આપણે જેટલી પણ લેરિક્સ હોય બરાબર, અહીંયાથી આપણી જેટલી પણ લેરિક્સ હોય તેટલી અહીંયાથી મૂકી લેવાની છે. તો સૌથી પહેલાં અહીંયાથી આપણે ઇફેક્ટ મૂકવાના છે લેરિક્સમાં. તો અહીંયાથી બેક આવી જઈશું. બેક આવી પ્રોજેક્ટમાં આવી જઈશું. XML ફાઇલ તમને વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં જોવા મળશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો. ત્યારબાદ અહીંયાથી તું હારીશું તેના ઉપર ક્લિક કરીશું. ઇફેક્ટમાં ક્લિક કરીશું અને અહીંયાથી ઓલ કોપી ઇફેક્ટ કરી લઈશું. ઓલ કોપી ઇફેક્ટ કરી બેક આવી જઈશું. ફરીથી આપણા પ્રોજેક્ટમાં આવી જઈશું અને જે આપણે તું હારીશું એ લેરિક્સ છે ટાઈપ કરેલી છે તેના ઉપર ક્લિક કરી 3 ડોટ ઉપર ક્લિક કરીને અહીંયાથી પેસ્ટ કરી લેવાનું છે. તો આવી રીતે પેસ્ટ કરી ત્યારબાદ ફરીથી આપણે જે બીજી લેરિક્સ છે તેને પણ અહીંયાથી કોપી કરી લેવાની છે ઇફેક્ટ. તો અહીંયાથી ઓલ ઇફેક્ટ ઉપર ક્લિક કરીશું. ઓલ ઇફેક્ટ ક્લિક કરી ફરીથી બેક આવી જઈશું અને આપણા પ્રોજેક્ટમાં આવી અને જે આપણી લેરિક્સ છે તેને અહીંયાથી 3 ડોટ ઉપર જઈ અને પેસ્ટ કરી લેવાની છે. બરાબર. તો અહીંયાથી આપણી જે લેરિક્સ છે તે અહીંયાથી તમને જોવા મળશે. બરાબર. જો તમારે ટાઈપ ના કરવી હોય તો તમે અહીંયાથી કોપી પેસ્ટ પણ કરી શકો છો. તો અહીંયાથી જો તમારે ટાઈપ અથવા તો તમને ના LMG ફોન્ટ મૂકતા ના આવડતા હોય તમે અહીંયાથી કોપી પણ કરી શકો છો. તો અહીંયાથી 3 કોપી ઉપર ક્લિક કરીશું. અહીંયાથી બેક આવી અને અહીંયાથી આપણે કોપી કરી લેવાની છે. જે કોપી કરી તે 3 લેયર તેને અહીંયાથી પેસ્ટ કરી લેવાની છે. બરાબર. તો આવી રીતે તમે મૂકી શકો છો. તો અહીંયાથી આપણે જે પહેલાં બનાવી હતી તે અહીંયાથી ડિલીટ કરી લઈશું. બરાબર. તો આવી રીતે તમે મૂકી શકો છો. ત્યારબાદ અહીંયાથી જેટલી પણ આપણી લેરિક્સ હોય તેટલી અહીંયાથી મૂકી લેવાની છે. તો આપણી જે બીજી લેરિક્સ ચાલુ થાય છે તે આટલા સુધી ચાલુ થાય છે. તો અહીંયાથી પેસ્ટ 3 લેયર કરી લેવાની છે અને 3 લેયર ઉપર ક્લિક કરી અને પેસ્ટ કરી લઈશું. ત્યારબાદ આપણી જેટલી પણ લેરિક્સ હોય તેટલી અહીંયાથી કોપી પેસ્ટ કરી લેવાની છે. અહીંયાથી આપણી ત્રીજી લેરિક્સ પણ ચાલુ થાય છે. તો અહીંયાથી પેસ્ટ કરી લેવાની છે અને જે પણ આપણી ઇમોજી છે તે ઇમોજી પણ ચેન્જ કરી લેવાની છે અને જે પણ લેરિક્સ ચાલુ થતી હોય તે અહીંયાથી એડ કરી લેવાની છે, ટાઈપ કરી લેવાની છે. ત્યારબાદ અહીંયાથી આપણી જેટલી પણ આટલા સુધી આપણી લેરિક્સ રાખવાની છે. તો અહીંયાથી બીટ આપી લઈએ. ત્યારબાદ બીટ આપી અને આપણી જેટલી પણ લેરિક્સ બાકી હોય તેટલી અહીંયાથી કોપી પેસ્ટ કરી અને એડિટ કરી લેવાની છે. તો તમારે આટલા સુધી કરી લઈશું. બરાબર. આટલા સુધી કરી લઈશું અને જેટલી પણ આપણી બીટ હતી એ બીટ ઉપર આવી જઈશું. બીટ ઉપર આવી અને અહીંયાથી છેલ્લી લેરિક્સ છે તેને અહીંયાથી છેક સુધી ખેંચી લેવાની છે. જે બીટ છે બીટ સુધી ખેંચી લેવાની છે. તો અહીંયાથી બીટ ઉપર પહેલાં તો આવી જઈશું અને જે આપણી લેરિક્સ છે તેના ઉપર ટાઈપ કરીશું અને જે ટાઈમનું ઓપ્શન જોવા મળશે તેના ઉપર ક્લિક કરી અને આવું તમને ઓપ્શન જોવા મળશે તેના ઉપર એકવાર ક્લિક કરીશું તો આપણી જે લેરિક્સ છે તે અહીંયાથી એડ થઈ જશે. બરાબર. આટલા સુધી ખેંચી લઈશું અને જેટલી પણ આપણી 3 લેરિક્સ છે તો 3 અહીંયાથી ખેંચી લેવાની છે. ઇમોજીની પણ અહીંયાથી ખેંચી લઈશું. બરાબર. અહીંયાથી આપણી જે ઇમોજી અને જે ઇફેક્ટ હતી તે અહીંયાથી લાગી છે. ત્યારબાદ અહીંયાથી તમને એક કહેવાનું ભૂલી ગયા કે આપણી જે લેરિક્સ હતી તેમાં આપણે એક ઇફેક્ટ અહીંયાથી ઓપન કરવાની છે. તો ઇફેક્ટમાં ક્લિક કરીશું. ઇફેક્ટમાં ક્લિક કરી અને અહીંયાથી તમને જોવા મળશે જે આવી ઇફેક્ટ છે તે અહીંયાથી ઓપન કરી લેવાની છે. જે આંખો તમને જોવા મળશે તે અહીંયાથી ઓપન કરી લઈશું. તો અહીંયાથી 3ને અહીંયાથી ઓપન કરી લઈશું અને આપણે જે બીજી લેરિક્સ છે તેનામાં પણ બંધ છે તો તે પણ આપણે ઓપન કરી લેવાની છે. ત્યારબાદ અહીંયાથી આપણી ઇફેક્ટ કમ્પ્લીટ તમને જોવા મળશે. જે ઇફેક્ટ ટેક્સ્ટમાં ઇફેક્ટ તમને જોવા મળશે. તો આવી જ રીતે તમે પહેલાંથી તમે કરી લેજો. ત્યારબાદ અહીંયાથી કોપી પેસ્ટ કરી લેવાની છે જે આપણે આ બતાવવાનું ભૂલી ગયા હતા મિત્રો. તો સૌથી પહેલાં આ કરી લેવાનું છે. ત્યારબાદ
છેક સુધી જે આટલી તમને બીટ કહી તેટલા સુધી આપણે જે લિરિક્સ છે તેને મૂકી લેવાની છે અને જે સોંગ છે જે સોંગ અહીંથી ડિલીટ કરી લેવાનું છે. સોંગ ડિલીટ કર્યા બાદ અહીંથી આપણી જે વિડીયો છે એ એક્સપોર્ટ કરી લેવાની છે. તો અહીંથી આપણે 4Kમાં તેને એક્સપોર્ટ કરી લઈએ. એક્સપોર્ટ કર્યા બાદ અહીંથી આવી જવાનું છે કેપકટમાં. તો અહીંથી આપણે કેપકટ ઓપન કરી લઈએ. આપણે જે આગળનો વિડીયો છે તે કેપકટમાં એડિટ કરવાનો છે. સો અહીંયાથી જે આપણો ટેક્સ્ટનો વિડીયો હતો તે ઇમ્પોર્ટ કર્યો હતો તે એડ કરી લેવાનો છે. ત્યારબાદ છેક એન્ડિંગમાં આવી જઈશું અને કેપકટનો અહીંયાથી તમને જો લોગો જોવા મળશે તે અહીંયાથી ડિલીટ કરી લેવાનો છે. ડિલીટ કર્યા બાદ અહીંયાથી આપણે સોંગ એડ કરવાનું છે. તો સોંગ એક્સ્ટ્રેક્ટ ઉપર ક્લિક કરીશું અને આપણે જે ડેમો વિડીયો તમને જોયો બતાવ્યો તે અહીંયાથી એડ કરી લઈએ આપણે. તો અહીંયાથી હું એડ કરી લઉં. બરાબર, તમારે જે પણ સોંગ અથવા તો હું તમને ટેલિગ્રામમાં પણ આપી દઈશ, ત્યાંથી તમે ડાઉનલોડ કરી અને ઓપન કરી લેશો અને અહીંયા ઇમ્પોર્ટ કરી લેવાનું છે. બરાબર, તો અહીંયાથી ઇમ્પોર્ટ કરી અને અહીંયાથી છેક એન્ડિંગમાં આવી જવાનું છે. એન્ડિંગમાં આવી અને તમને પ્લસના આઇકોન જોવા મળશે. પ્લસના આઇકોન ઉપર ક્લિક કરીશું અને આપણો જે ફોટો અહીંયાથી મૂકી લેવાનો છે માતાજીનો. તો અહીંયાથી ફોટો મૂકી લઈએ. તો આપણે ચામુંડમાનો ફોટો અહીંયાથી મૂકી લેવાનો છે. ફોટો મૂક્યા બાદ અહીંયાથી આપણે જેટલું પણ સોંગ હોય તેટલું અહીંયાથી ફોટાને પણ ખેંચી લેવાનું છે. તો અહીંયાથી ફોટાને ખેંચી લેવાનું છે. ત્યારબાદ અહીંયાથી આવી જવાનું છે સ્ટાર્ટિંગમાં. જે ફોટાની સ્ટાર્ટિંગમાં આવી જઈશું અને જે આપણી બીટ છે તે બીટ આટલા સુધી આપણે બીટ છે એક. તો અહીંયાથી બીટ ઉપર ક્લિક કરીશું, ફોટા ઉપર ક્લિક કરીશું અને અહીંયાથી સ્પ્લિટ કરી લઈશું, કટ કરી લઈશું ફોટાને, જેથી આપણે બીટ અહીંયાથી મૂકી લેવાની છે, ઇફેક્ટ મૂકવાની છે અને એક બીટ અહીંયાથી આટલે મૂકી લેવાની છે. બરાબર, જો તમારે અહીંયાથી વચ્ચોવચ્ચ મૂકવી હોય એક બીટ તમે મૂકી શકો છો. તો અહીંયાથી સ્પ્લિટ કરશો તો તમને બીટ મુકાઈ જશે. ત્યારબાદ અહીંયાથી આપણે જે કટ કર્યા ફોટા તેમાં હવે ઇફેક્ટ મૂકવાની છે. તો જે આપણો એરો તમને જોવા મળે છે તે એરો ઉપર ક્લિક કરીશું અને અહીંયાથી જે આપણી સ્ક્વેર બ્લર ટુ તમને ઇફેક્ટ જોવા મળશે તેના ઉપર ક્લિક કરીશું અને અહીંયાથી આપણી ઇફેક્ટ લાગી જશે અને જે સ્પીડ છે તે સ્પીડ અહીંયાથી થોડી કમ કરી લઈશું. બરાબર, તો આવી જ રીતે અહીંયાથી તમે ઇફેક્ટ મૂકી લેવાની છે. તો આવી રીતે અહીંયાથી મૂકી લઈએ. આપણે ત્રણેયમાં ઇફેક્ટ મૂકી લેવાની છે. તો અહીંયાથી મૂકી લઈશું. જો તમારે બીજી પણ ઇફેક્ટ મૂકવી હોય તો તમે ઘણી બધી ઇફેક્ટો છે, તો અહીંયાથી તમે કોઈ પણ સિલેક્ટ કરી અને મૂકી શકો છો. તો મને આ બેસ્ટ લાગી છે, તો અહીંયાથી આપણે મૂકી લઈશું અને આપણો જે વિડીયો છે અહીંયાથી કમ્પ્લીટ થઈ જશે. ત્યારબાદ અહીંયાથી આપણે જે વિડીયોને HD ક્વોલિટીમાં જો સેવ કરવો હોય તો તમારે અહીંયાથી આવી જવાનું છે એડજસ્ટમાં આવી અને અહીંયાથી તમને સ્માર્ટ ઉપર ક્લિક કરીશું અને ઓટો એડજસ્ટ છે તેના ઉપર ક્લિક કરીશું, જેથી આપણી વિડીયોની ક્વોલિટી સારી થઈ જશે. ત્યારબાદ વિડીયો ક્વોલિટીમાં જઈશું અને તમને એક HD ક્વોલિટીનો ઓપ્શન જોવા મળશે. તો અહીંયાથી તમારે જો HD કરવો હોય, અલ્ટ્રા HD કરવો હોય તો તમે કરી શકો છો. તો અહીંયાથી તમારે 4Kમાં અહીંયાથી કરી લેવાનું છે. બરાબર, અને છેક સુધી અહીંયાથી ખેંચી લેવાનું છે. તો છેક સુધી ખેંચી લઈશું અને આપણી જે HD ક્વોલિટીમાં વિડીયો છે તે તમને જોવા મળશે. ત્યારબાદ અહીંયાથી AI અલ્ટ્રામાં જઈ તમારી વિડીયો ક્વોલિટી જો રેઝોલ્યુશન 4K સપોર્ટ કરતું હોય તો તમે 4Kમાં સેવ કરી શકો છો. નહીંતર તમે અહીંયાથી 10.80 પર પણ સેવ કરી શકો છો. તો અહીંયાથી એક્સપોર્ટ ઉપર ક્લિક કરીશું અને અહીંયાથી વિડીયોને એક્સપોર્ટ કરી લેવાનું છે. તો મળીએ આપણે બીજા વિડીયોમાં. વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં મિત્રો જરૂરથી જણાવજો.